કચ્છથી સમાચાર કે જ્યાં એચપીસીએલ કંપનીની કામગીરીનો ખેડૂતોએ કર્યો છે વિરોધ। ખેતરમાંથી પાઇપલાઇન નાખતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો। મોરસર ગામમાં વળતર આપ્યા વગર પાઇપલાઇન નખાતા વિરોધ દર્શાવવામાં આવ્યો। પૂરતું વળતર આપવાની માંગ સાથે ખેડૂતો પોતાનો આક્રોશ ઠાલવવા માટે એકઠા થયા। કામગીરીને બંધ પણ કરાવી દીધી। પોલીસને બોલાવવાની ફરજ પડી અને પોલીસે સ્થળે પહોંચી ખેડૂતોને સમજાવવા માટે પ્રયત્ન શરૂ કર્યા છે। બીજી વિશે આ જે લાઈન જે નીકળે છે ગેસની, ત્યાં વળતર વગર અને દાદાગીરીથી ખેતરમાં દાડમનો પાક નાશ કરી નાખ્યો છે, એરંડાનો પાક પણ નાશ કરી નાખ્યો છે અને દાદાગીરીથી પાઇપલાઇનનું કામ ચાલુ કરે છે। ખેડૂતોને કાંઈ વળતર આપતા નથી। એચપીએસએલની લાઈન જ્યાં નીકળે છે તે ખેડૂતો માટે માથે દાદાગીરી કરી અને તે લાઈન કાઢી જવા માગે છે, પણ ખેડૂતો દ્વારા અહીંયા બ્રેક કરાવી છે અને પૂરું ભાઈ વળતર અમને ખપે। વળતર એ લોકો માનતા નથી। વળતરમાં પ્રશ્ન અમારો એક જ છે કે પૂરી વળતર આપે કંપની, અને કંપની વળતર આપ્યા પછી કામ શરૂ કરે। નજીવી વળતરની લોકો વાત કરે છે અને આજ કોઈ વળતર આપ્યા વગર પોલીસ પ્રોટેક્શન લઈ અને પોલીસના બળે આ લોકોએ કામ ચાલુ કરાયું સવારે। ત્યારે આજ સવાર રોજ અમારા ગામના બધા આગેવાનો અને ગ્રામજનો દ્વારા એમને રોક્યા છે હાલ અત્યાર પૂરતા, અને આ લોકો પોલીસના બળે કામ કરવા માગે છે કોઈ વળતર દીધા વગર।